નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં નવું પ્રકરણ શીખીશું. પ્રકરણ 8 દશાંશ સંખ્યા. દશાંશ સંખ્યાઓ, દશાંશ એટલે કે પોઈન્ટ, વચ્ચે આવતો હોય પોઈન્ટ, એવી સંખ્યાઓ દશાંશ સંખ્યાઓ. એની અંદર છેદમાં 10 હોય, 1/10. આ સંખ્યા છે 1/10 છે, તો આને શું કહેવાય? દશાંશ. શું કહેવાય? 1/10 ને દશાંશ કહેવાય. અને આને પોઈન્ટમાં લખવું હોય તો 0.1 લખાય. એકની પાછળ કેટલા શૂન્ય? 1, એટલે એકમની આગળ શૂન્ય, એકમની આગળ પોઈન્ટ. એકની પાછળ 1 શૂન્ય એટલે એકમની આગળ પોઈન્ટ. પડી સમજ્યા? આ રીતે 1/100 હોય, 1/100, તો આને કહેવાય શતાંશ. શું કહેવાય? શતાંશ. અને એને લખવું હોય પોઈન્ટમાં તો કેટલી શૂન્ય? 2 શૂન્ય. તો એકમ અને દશક, એકમ અને દશકની આગળ શૂન્ય, પોઈન્ટ. એકમ અને દશકની આગળ શું મૂકવાનો? પોઈન્ટ. જો 1 શૂન્ય હોય તો એકમ આગળ પોઈન્ટ, 2 શૂન્ય એટલે કે શતાંશની અંદર એકમ, દશક આગળ પોઈન્ટ. એવી રીતે 1000 હોય છેદમાં, તો આને શું કહેવાય? સહસ્ત્રાંશ. શું કહેવાય? સહસ્ત્રાંશ. અને આને પોઈન્ટમાં લખવું હોય તો એકમ, દશક અને 100 ની આગળ પોઈન્ટ. એકમ, દશક અને 100 ની આગળ પોઈન્ટ. 3 શૂન્ય છે એટલે એકમ, દશક, 100 ની આગળ પોઈન્ટ. પડી સમજણ? દશક હોય તો કેટલા આવે? દશાંશ. 1 શૂન્ય હોય તો દશાંશ કહેવાય ને એક સંખ્યા આગળ પોઈન્ટ. 2 શૂન્ય હોય તો શતાંશ કહેવાય અને દશકની આગળ પોઈન્ટ. 3 શૂન્ય હોય તો કહેવાય સહસ્ત્રાંશ અને 100 ની આગળ પોઈન્ટ. પડી સમજણ? પોઈન્ટ એટલે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશમાં. તો આ રીતે આપણે આગળ પોઈન્ટને સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી શકીએ છીએ. સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. અને આને વાંચવું હોય તો શું વંચાય? 1 દશાંશ, 1 શતાંશ, 1 સહસ્ત્રાંશ. શું વંચાય? 1 દશાંશ, 1 શતાંશ અને 1 સહસ્ત્રાંશ. કારણ કે 1 છે, જો આની જગ્યાએ 2 હોત તો 2 સહસ્ત્રાંશ કહેવાય. એવી રીતે આપણે વાંચી શકીએ છીએ. આગળ જોઈએ હવે આપણે સ્વાધ્યાય 8.1. સ્વાધ્યાય 8.1 પહેલો પ્રશ્ન. નીચે આપેલા કોષ્ટકમાં સંખ્યા લખો. આ કોષ્ટક આપેલા છે અને આ બાજુમાં આકૃતિ આપેલી છે. એ આકૃતિ પરથી, આ પહેલી આકૃતિ પરથી પહેલું કોષ્ટક અને બીજી આકૃતિ પરથી બીજું કોષ્ટક ભરવાનું છે. તો પહેલી આકૃતિમાં જુઓ બધા, તો એકમના સ્થાન ઉપર અને 100 છે, તો 100 ના સ્થાન પર એકે સ્તંભ આપેલું છે. તો 100 ના સ્થાનમાં એક પણ સ્તંભ આપેલો નથી એટલે 0 આવશે. દશકના સ્થાનમાં દશક લખેલું છે, ત્યાં દશકના સ્થાનમાં કેટલા સ્તંભ આપેલા છે? જુઓ, 3 છે, તો દશકના સ્થાનમાં 3 સ્તંભ. એકમના સ્થાનમાં કેટલા સ્તંભ આપેલા છે? એક જ હોય ચોરસ, એવા કેટલા સ્તંભ આપેલા છે? આપણને 1. કેટલા આપેલા છે? એકમના સ્થાનમાં 1. અને દશાંશ, દશાંશના સ્થાનમાં જુઓ, દશાંશની ઉપર ચિત્ર દોરેલું આપેલું છે, એ કેટલા છે દશાંશમાં? તો 2 છે. કેટલા છે? 2. તો સંખ્યા શું બનશે? સંખ્યા શું બનશે આપણી? તો 100 છે એટલે 0 આવશે, દશકમાં 3, એકમમાં 1 અને દશાંશ છે એટલે આગળ શું આવશે? પોઈન્ટ અને પાછળ સંખ્યા 2. શું મળશે? આ આકૃતિની સંખ્યા 31.2, એટલે કે દશકમાં 3, એકમમાં 1 અને દશાંશમાં 2 છે એટલે 31.2 મળશે. બીજી આકૃતિ જુઓ. બીજી આકૃતિમાં 100 માં કેટલા છે? જુઓ, 100 માં કેટલા સ્તંભ છે? 100 નું ખાનું કેટલા છે? એક જ ખાનું છે, જે આખા 100 બોક્સ આપેલા છે, તો 1. પછી જુઓ, એના પછી જુઓ દશકમાં, તો દશકમાં કેટલા સ્તંભ આપેલા છે? એક જ આપેલો છે, તો 1. એકમમાં જુઓ કેટલા છે? એકમમાં કોઈ સંખ્યા આપેલી, કોઈ જ બોક્સ આપેલું નથી. એવી રીતે દશાંશમાં કેટલા બોક્સ છે? તો 4 દેખાય છે, તો કેટલા છે? 4. તો સંખ્યા શું બનશે? 100, દશક, એકમમાં 0 અને દશાંશ એટલે પોઈન્ટ અને પાછળ
4 110.4 પડી સમજણ બે આકૃતિ પરથી આપણે આ બે સંખ્યાઓ મળી પડી સમજણ જો બોક્સ છે ને આ ખાનાઓ એ આખા 10 છે લાઈન એ આખી 10 ની એક લાઈન એવી કેટલી લાઈનો છે 3 છે એટલે દશકમાં 3 એકમમાં એક જ બોક્સ છે એટલે 1 અને દશાંશમાં એક 2 છે જુઓ તો એ 2 એ રીતે આપણે જે ચિત્ર છે એના ઉપરથી આપણે સંખ્યા બનાવી બોક્સ ઉપરથી સંખ્યા બનાવી શકીએ આગળ જોઈએ પ્રશ્ન 2 નીચેની દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમતના કોષ્ટકમાં લખવાની છે કોષ્ટકની અંદર એટલે કે 100 દશક એકમ અને દશાંશ એ સંખ્યાઓનો એકમ જે સ્થાન કિંમત છે એને આધારે કોષ્ટક ભરવાનું છે અહીંયા જુઓ 19 છે તો 1 ની સ્થાન કિંમત કેટલી 19 છે તો 1 ની સ્થાન કિંમત કેટલી 10 પ્લસ 9 છે 9 ની સ્થાન કિંમત કેટલી 1 9 ની સ્થાન કિંમત 1 પ્લસ 4 છે 4 ની સ્થાન કિંમત કેટલી દશાંશ છે એટલે 1 ના છેદમાં 10 4 ની સ્થાન કિંમત કેટલી થશે 1 ના છેદમાં 10 અને કોષ્ટક સ્વરૂપે લખીએ તો દશક એકમ અને દશાંશ દશક એકમ અને દશાંશમાં સંખ્યાઓ આપણે લખીએ આ રીતે આપણે સંખ્યાઓ લખીએ તો દશક એટલે 10 સ્થાન કિંમત એકમ એટલે 1 અને દશાંશ એટલે 1 ના છેદમાં 10 તો દશકમાં કઈ સંખ્યા આવે 1 એકમમાં 9 અને દશાંશમાં 4 આ કોષ્ટક પૂર્ણ થઈ ગયું એવી જ રીતે બીજા પ્રશ્નમાં જોઈએ 0 છે તો 0 એ પોઈન્ટ ની આગળ જ છે એટલે એકમના સ્થાને છે પ્લસ 3 છે પોઈન્ટ ની પાછળ છે એટલે દશાંશ છે તો 1 ના છેદમાં 10 આને આપણે કોષ્ટકમાં લખીએ તો દશક 10 એકમ 1 અને દશાંશ શું આવશે 1 ના છેદમાં 10 આ રીતે આપણું કોષ્ટક બનશે તો એકમમાં દશકમાં કોઈ સંખ્યા છે નથી એકમમાં 0 તો 0 અને દશાંશમાં 3 તો 3 પડી સમજણ આ રીતે સી નંબરનો જોઈએ એમાં એક કયા સ્થાન પર છે દશક તેની સ્થાન કિંમત 10 0 છે એટલે એની સ્થાન કિંમત 1 6 છે દશાંશ છે એટલે 1 ના છેદમાં 10 એની સ્થાન કિંમત કોષ્ટક બનાવીએ તો દશક એકમ અને દશાંશ ચાલો દશકમાં કોઈ સંખ્યા છે 1 એકમમાં 0 અને દશાંશમાં 6 તો કોષ્ટક બની ગયું એવી રીતે ડી નંબરનો જોઈએ 2 છે તો એની સ્થાન કિંમત 10 દશક છે 0 છે 2 ની સ્થાન કિંમત દશક છે તો જુઓ એકમ દશક અને 100 છે તો 2 ની સ્થાન કિંમત કેટલી છે 100 પ્લસ 0 છે એની સ્થાન કિંમત 10 અને 5 ની 1 9 ની કેટલી છે 9 પોઈન્ટ પાછળ છે એટલે દશાંશ શું કહેવાય દશાંશ તો સંખ્યા થઈ ગઈ એનું વિસ્તરણ આને કોષ્ટક સ્વરૂપે લખીએ તો 100 છે પહેલા તો 100 દશક એકમ દશાંશ બોલો 100 ના સ્થાન પર કઈ સંખ્યા છે 100 માં 2
દશકમાં 0, એકમમાં 5 અને દશાંશમાં 9. તો આ કોષ્ટક બની ગયું. પડી સમજણ? એ ધ્યાન રાખવાનું કે 100 ના અંકમાં જે સંખ્યા છે એ 100 ની સ્થાન કિંમત ના આધારે દશકના અંકમાં દશકમાં લખવાનું, એકમના અંકમાં એકમમાં લખવાનું, દશાંશ હોય તો દશાંશના ખાનામાં લખવાનું. પડી સમજણ? આગળ જોઈએ આપણે પ્રશ્ન 3. પ્રશ્ન 3, નીચેના દરેકની દશાંશ સ્વરૂપે દર્શાવવાનું છે, લખવાનું છે. આપણને સંખ્યા શબ્દોમાં આપેલી છે એને દશાંશ સ્વરૂપે લખવાની છે. પહેલી સંખ્યા છે 7 દશાંશ. શું છે? 7 દશાંશ. 7 કયા સ્થાન પર છે? 7 દશાંશ કયું છે? તો 7 ગુણ્યા દશાંશ એટલે 1/10. 7 ગુણ્યા 1/10 તો શું થશે? 7 ગુણ્યા 1/10 આપણે કરીએ તો શું આવે? 0.7 એટલે કે 7 એકા 7/10 એટલે 0.7. એકમના અંક 10 એટલે એકમના અંકની આગળ પોઈન્ટ આવશે. 7 પોતે જ એકમનો અંક છે એટલે એની આગળ પોઈન્ટ ને આની આગળ 0 મૂકી દેવાનું. પડી સમજણ? આગળ જોઈએ બીજું. 2 દશક અને 9 દશાંશ. 2 દશક. શું છે? 2 દશક. એકમ આપેલો છે? એકમ આપેલો છે? ના, એકમ નથી આપેલો તો 0 ગુણ્યા 1. દશાંશ છે. કેટલા દશાંશ છે? કેટલા દશાંશ? 9 દશાંશ છે. તો 9 ગુણ્યા દશાંશ એટલે 1/10. પડી સમજણ? આ રીતે સંખ્યા લખીએ તો 2 ગુણ્યા 10 એટલે 20, 0 ગુણ્યા 1 એટલે 0, 9 ગુણ્યા 1/10 એટલે 9/10, 20 વત્તા 0 એટલે 20, 9/10 એટલે 0.9. પોઈન્ટ આગળ 0 અને 20 અને 0 એટલે કેટલા થાય? 20.9. કેટલા થાય? 20.9 અને અહીંયા 0.7. પડી સમજે? આગળ જોઈએ 14.6. તો એ તો સારી જ રીતે લખાય. 14 પછી પોઈન્ટ અને 6. આ સંખ્યા થઈ ગઈ. આગળ જોઈએ ડી નંબરનું. 100 એટલે 1 ગુણ્યા 100. દશકનો અંક છે? ના, દશકનો અંક નથી તો 0 ગુણ્યા દશક. એકમના અંકમાં 2 એકમ તો 2 ગુણ્યા 1 અને દશાંશ છે? નથી તો 0 ગુણ્યા 1/10. આપણને દશાંશ સ્વરૂપે કહ્યું છે માટે 1 ગુણ્યા 100 એટલે 100, 0 ગુણ્યા 10 એટલે 0, વત્તા 2 ગુણ્યા 1 2 અને 0 ગુણ્યા 1/10 એટલે 0.1. 0.0 શું કહેવાશે? 0.0. કેમ? 0 ગુણ્યા 0 1 એટલે 0, 0/10 0.0. સરવાળો કરો 102.0. શું થશે? 102.0. પોઈન્ટ પાછળની સંખ્યા બેઠી રાખી દેવાની ને પોઈન્ટ આગળની સંખ્યા આ સંખ્યાઓમાં ઉમેરાઈ જાય. આ ઈ નંબરનો જોઈએ 600.8. 600 એટલે 6 અને 2 0, 600. પોઈન્ટ એટલે પોઈન્ટ અને 8 તો 600.8. પડી સમજ્યા? પોઈન્ટ કેવી રીતે મૂકવાનું? દશાંશ તો દશાંશ એક સંખ્યાની આગળ પોઈન્ટ. આ રીતે દાખલાઓ ગણવાનું. આપણને કોઈ પણ સંખ્યા શબ્દોમાં આપેલી હોય તો એને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીએ. બધા ફેરવી શકીએ. આઈ હોપ બધાને આ લેક્ચરની અંદર સમજણ પડી ગઈ હશે. હવે આપણે શીખીશું નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્ન 4 થી.